બોટાદના હળદળ ગામે આમ આદમી પાર્ટીની મહાપંચાયતમાં પોલીસ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ મામલે રાજ્યમાં આપ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે। આમ આદમી પાર્ટીએ આજના દિવસને કાળો દિવસ જાહેર કર્યો છે। એપીએમસીમાં ચાલતી લૂંટના કાળા ચિઠ્ઠા ખોલવા ખેડૂતો માટે નંબર જાહેર કરી જાહેરાત કરતા કહ્યું, હવે એક એપીએમસી ની ગુજરાતમાં 400 થી વધુ નાની મોટી એપીએમસીઓ છે, મંડી માર્કેટો છે। આમ આદમી પાર્ટીએ નક્કી કર્યું છે કે 100 જેટલી ટીમો આગામી સમયમાં અમે બનાવીશું। જૂનાગઢમાં કાર્યકર્તાઓએ માથા પર કાળી પટ્ટી બાંધી અને વિરોધ નોંધાવ્યો હતો। શાંતિપૂર્ણ રીતના શરૂ થયેલું આંદોલન ઉગ્ર બનતા પોલીસે ખેડૂતો પર લાઠી ચાર્જ કર્યો હતો અને કેટલાક ખેડૂત આગેવાનોની ધરપકડ કરવામાં આવી, જેના પગલે વિવાદ વકર્યો હતો। ગાંધી ચિંતા માર્ગે આંદોલન કરી રહ્યા હતા। આ આંદોલન શાંત હતું તો ભાજપના ઈશારા ઉપર આંદોલનને ઉગ્ર બનાવવામાં આવ્યું। પોલીસ દ્વારા લાઠીચાર્જ કરવામાં આવ્યો। ઘરમાં ઘૂસીને મા બેન દીકરીઓ ઘરમાં હોય છે ત્યારે આ પોલીસ વાળાને કોઈ કાયદો। આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।